આજનો વિડિયો લેક્ચર જે છે એ હિસ્ટ્રી અંગેનો વિડિયો લેક્ચર છે. યુપીએસસીમાં હિસ્ટ્રી સબ્જેક્ટ જે છે એ જીએસના એક પાર્ટ તરીકે કોર સબ્જેક્ટ છે અને એનું ઘણું બધું વેઇટેજ છે એ આપ સૌ જાણો છો. આ વિડીયોમાં વર્લ્ડ હિસ્ટ્રી એનો સિલેબસ, એની કેવી સ્ટ્રેટેજી હોવી જોઈએ અને એના માટે સોર્સિસ કયા, ઓથેન્ટિક સોર્સિસ કયા હોવા જોઈએ, તો એની વાત કરવાની છે. આ વિડીયો ઓપ્શનલ હિસ્ટ્રી રાખ્યો હોય એને પણ અમુક અંશે યુઝફુલ થઈ શકે એમ છે. તમે જીએસનો સિલેબસ જોયો હશે, એમાં વર્લ્ડ હિસ્ટ્રી જે છે એ પેપર 1માં મૂકેલું છે. પ્રિલિમમાં વર્લ્ડ હિસ્ટ્રીમાંથી ભાગ્યે જ કોઈ ક્વેશ્ચન પૂછાય છે. હા, કોઈ આઈડિયોલોજી હોય કે ઇમ્પેરિયલિઝમ છે કે ગાંધીવાદ છે કે સમાજવાદ, માર્ક્સવાદ, એના રિલેટેડ ક્યારેક પ્રિલિમમાં મૂકી દેતા હોય છે. પણ વર્લ્ડ હિસ્ટ્રી જે છે એ યુપીએસસી મુખ્ય પરીક્ષામાં અને એમાં પણ જીએસ પેપર 1માં એ મહત્વપૂર્ણ અને કોર સબ્જેક્ટ છે. હવે વિશ્વનો ઇતિહાસ જે છે તો તમારા સિલેબસમાં યુપીએસસીએ વર્લ્ડ હિસ્ટ્રીનો સિલેબસ જીએસના એક સબ્જેક્ટ તરીકે એ વેલ ડિફાઇન કરેલો નથી. માત્ર એટલું જ લખ્યું છે, તમારે વર્લ્ડ હિસ્ટ્રીનો સિલેબસ અહીંથી શરૂ થાય છે 18th સેન્ચુરી, ત્યાંથી શરૂ કરીને અત્યાર સુધી જે પણ મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ થયા છે વર્લ્ડ લેવલે એ સિલેબસમાં છે. બીજું કે મુખ્ય પરીક્ષામાં જીએસ પેપર 1માં વર્લ્ડ હિસ્ટ્રીમાંથી 1 કે 2 ક્વેશ્ચન પૂછાય છે. એટલે ઘણા બધા કેન્ડિડેટ એને નેગ્લેક્ટ કરતા હોય છે, પણ આવી ભૂલ ના કરશો. હિસ્ટ્રી એક ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ સબ્જેક્ટ છે. એટલે મારી સલાહ એ છે કે વર્લ્ડ હિસ્ટ્રીમાં પણ થોડી પ્રિપેરેશન તમે રાખજો. આમ તો હિસ્ટ્રી એ ભૂતકાળનું અધ્યયન છે. બીજું કે એક રીતે જોઈએ તો અત્યારે જે પ્રેઝન્ટ ટાઈમ છે, વર્તમાન જે છે એ માત્ર ને માત્ર ભૂતકાળનું વિસ્તરણ છે. મતલબ કે અત્યારે જે પણ ઘટનાઓ છે કે અત્યારે જે પણ સિચ્યુએશન છે વર્લ્ડ લેવલે કે આપણા દેશમાં, તેના મૂળ ક્યાંક ને ક્યાંક એ ભૂતકાળમાં એટલે કે હિસ્ટ્રીમાં જોઈ શકાય છે. બહુ લાંબી ચર્ચા નહીં કરીએ આપણે. હવે વિશ્વનો ઇતિહાસની વાત કરીએ તો એન્શન્ટ વર્લ્ડ, પ્રી હિસ્ટોરિક, પ્રાગ ઇતિહાસ, ત્યાંથી શરૂ કરીને 500 CE ત્યાં સુધીનો જે પીરિયડ છે એ એન્શન્ટ વર્લ્ડ તરીકે ઓળખાય છે. પ્રાચીન વિશ્વ એ આપણા સિલેબસમાં નથી, જીએસના સેક્શન તરીકે પણ નથી અને ઓપ્શનલમાં પણ નથી. એ પછી એટલે આમાં બહુ જવાની જરૂર છે નહીં. હા, તમને રસ હોય તો તમે એ જોઈ શકો એમ છો. મતલબ કે પ્રાચીન વિશ્વમાં, આખા વિશ્વમાં જે મહત્વપૂર્ણ સંસ્કૃતિઓ હતી, સિવિલાઇઝેશન, જેમ કે ઇન્ડિયાની છે હડપ્પા સભ્યતા છે, વૈદિક સભ્યતા છે, પછી આફ્રિકામાં ઇજિપ્તની સંસ્કૃતિ છે, અત્યારે ઈરાકમાં સુમેરની સંસ્કૃતિ, મેસોપોટેમિયા, ઈરાનની, ચીનની, બરાબર, લેટિન અમેરિકામાં પણ એ માયા સંસ્કૃતિ હતી. તો કહેવાનો મતલબ એ છે કે એન્શન્ટ વર્લ્ડમાં આ રીતે સ્ટોન એજથી શરૂ કરીને ધીરે ધીરે સિવિલાઇઝેશનની શરૂઆત થાય છે. એ પછી ખાસ કરીને યુરોપ ઉપર આપણે વધારે ધ્યાન આપશું, કેમ કે ત્યાં બનેલી ઘટનાઓ કે બનાવો છે તો એનો વૈશ્વિક પ્રભાવ પડેલો છે. આ સમયગાળામાં યુરોપમાં 2 સમૃદ્ધ સંસ્કૃતિઓ હતી, ગ્રીસની સંસ્કૃતિ અને રોમની સંસ્કૃતિ. રોમન સામ્રાજ્ય પણ ઓળખાય છે અને એ રોમન સામ્રાજ્ય પહેલાં એનું ડિવિઝન થયું 4મી સદીમાં અને 5મી સદીમાં પશ્ચિમી રોમન સામ્રાજ્યનું પતન થયું. અને આપ જાણતા હશો કે ભારતના ઇતિહાસમાં, પ્રાચીન ભારતમાં ઘણા બધા એવા રાજ્યો હતા જેનો વેપાર રોમ સાથે થતો હતો. એ આપણે ઇન્ડિયન હિસ્ટ્રીમાં વાત કરશું. પણ કહેવાનો મતલબ એ છે કે રોમન સામ્રાજ્યનું, ખાસ કરીને પશ્ચિમી રોમન સામ્રાજ્યનું પતન થયું એ પછી યુરોપમાં અને વૈશ્વિક લેવલે પણ કહી શકાય કે મધ્યયુગની શરૂઆત થાય છે. મધ્યયુગ જે છે એનો ટાઈમ પીરિયડ જે છે એ 500 CE મતલબ કોમન એરા. હવે આ એડીના બદલે CE વપરાય છે. 500 CEથી લઈને 1500 CE સુધીનો 1000 વર્ષનો પીરિયડ જે છે એ મિડેવલ વર્લ્ડ અથવા તો મધ્ય યુગ તરીકે ઓળખાય છે. હવે એમાં 2 ડિવિઝન છે. 500 CEથી લઈને 1100 CE, ખાસ કરીને યુરોપની વાત કરીએ તો યુરોપમાં, આમ તો વર્લ્ડ લેવલે પણ સાચું છે, એ ડાર્ક એજ તરીકે ઓળખાય છે. અને 1100 CEથી લઈને 1500 CE સુધીનો જે સમયગાળો છે એ ઉત્તર મધ્ય યુગ તરીકે ઓળખાય છે. પણ આ સમયગાળામાં 1100 CEથી લઈને 1500 CE સુધીના સમયગાળામાં ખાસ કરીને યુરોપમાં એવી પ્રવૃત્તિઓ, એવા બનાવો બન્યા જેનાથી આધુનિક યુરોપનો પાયો નખાય છે. આમ તો વર્લ્ડ લેવલે મધ્ય યુગ સૌથી મહત્વપૂર્ણ એની લાક્ષણિકતા છે ફ્યુડાલિઝમ, સામંતશાહી. યુરોપની વાત કરીએ તો મધ્યકાળમાં યુરોપમાં
એક તો સામંતશાહી, બીજું ધર્મ, ખ્રિસ્તી ધર્મ અને ચર્ચ, આ 3 એનું પ્રભુત્વ હતું અને એ રીતે યુરોપ પછાત હતું. પણ 1500 CE લઈને અત્યારનો સમયગાળો જે છે એ મોડર્ન વર્લ્ડ અથવા તો આધુનિક વિશ્વ તરીકે ઓળખાય છે અને એમાં આધુનિક યુરોપનો અભ્યાસ કરવો બહુ જરૂરી છે. હવે મધ્યયુગમાં 1100 થી 1500 CE દરમિયાન એવા બનાવો બન્યા છે જેણે આધુનિક યુરોપનો પાયો નાખ્યો છે. એટલું જ નહીં, આજે પણ ઘણી બધી વિચારધારાઓ આપણે જોઈએ છે, આધુનિક વિચારધારાઓ, તો એનો પાયો પણ યુરોપમાં નખાયેલો છે. પછી એ લોકશાહી હોય, લોકતાંત્રિક વિચારધારાઓ હોય કે કમ્યુનિઝમ હોય, સોશિયલિઝમ હોય, કેપિટલિઝમ હોય કે સેક્યુલરિઝમ હોય, તો ઘણી બધી વિચારધારાઓ એનો ઉદ્ભવ અહીંયા થાય છે. હવે તમારો સિલેબસ વર્લ્ડ હિસ્ટ્રીમાં જીએસના પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ તો સિલેબસની શરૂઆત 18મી સદીથી થાય છે, કે તમે સિલેબસમાં જોઈ શકશો. અને એમાં માત્ર એટલું જ લખ્યું છે કે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન, પછી મોડર્ન આઇડિયોલોજી, કેપિટલિઝમ, પછી સોશિયલિઝમ, કમ્યુનિઝમ, સામ્રાજ્યવાદ છે, સંસ્થાનવાદ છે, પછી વિશ્વ યુદ્ધો છે, નેશનલિઝમ છે, એની એટલી જ વાત થઈ છે. ડિટેલમાં યુપીએસસીએ કંઈ કહ્યું નહીં, આપણે અહીંયા ડિટેલમાં વાત કરી દઈશું. હવે તમારા સિલેબસની શરૂઆત 18મી સદીથી થાય છે, પણ એનો પાયો એ અહીંયા નખાઈ જાય છે. આનો પાયો અહીંયા નખાય છે. યુરોપમાં 11મી થી 13મી સદી દરમિયાન ધર્મયુદ્ધો ક્રુઝેડ થયા હતા. એણે યુરોપની વિચારસરણીમાં ઘણો બધો બદલાવ લાવી દીધો હતો. અને ક્રુઝેડ એટલા માટે થયા હતા, ખાસ કરીને ખ્રિસ્તીઓ અને તુર્ક મુસલમાનો વચ્ચે થયા હતા. જેરુસલેમ અત્યારે ઇઝરાયલમાં, તો એના પર કબજો જવા માટે એ યુદ્ધો થયેલા હતા. પણ એનાથી ઘણા બધા ફાયદા થયા. એક તો ધર્મયુદ્ધના લીધે સામંતશાહી નબળી પડી. સામંતશાહી નબળી પડી એટલું જ નહીં, ચર્ચનું વર્ચસ્વ જે હતું એ પણ નબળું પડ્યું. એટલું જ નહીં, વ્યાપાર વાણિજ્યનો વિકાસ થયો, નવા માર્ગોની શોધ થઈ, નવા માર્ગો મળ્યા, વ્યાપાર વાણિજ્યનો વિકાસ થયો. એટલે વ્યાપારી વર્ગ જે છે એ શક્તિશાળી બન્યો અને એમણે સામંતોના બદલે રાજાઓને પ્રોત્સાહન આપ્યું અને એ રીતે યુરોપમાં શક્તિશાળી રાજ્યોનો ધીરે ધીરે ઉદ્ભવ થાય છે. એટલું જ નહીં, થોડું વાતાવરણ જે બંધિયાર હતું એ મુક્ત બન્યું અને એવામાં એક જે ઘટના બની એના લીધે યુરોપમાં ઘણા બધા મહત્વપૂર્ણ પરિવર્તનો આવ્યા. ખાસ કરીને એક બાજુ ભૌગોલિક શોધખોળો ચાલુ હતી, યુરોપમાં બદલાવ આવી રહ્યા હતા અને એવા સમયમાં 1453માં કોન્સ્ટેન્ટિનોપલ એનું પતન થાય છે. મતલબ કે પૂર્વીય રોમન સામ્રાજ્ય, બાયઝેન્ટાઇન સામ્રાજ્ય કહેવાય છે, એની રાજધાની કોન્સ્ટેન્ટિનોપલ, અત્યારે તુર્કીમાં ઇસ્તંબુલ, તો એનું પતન થયું. એના લીધે ખાસ કરીને યુરોપનો જે વ્યાપાર હતો એશિયા સાથે, તો એમાં ડિસ્ટર્બન્સ ઊભું થઈ ગયું અને યુરોપના દેશોએ નવા વ્યાપારી માર્ગો કે જળમાર્ગો એની શોધ કરવાની શરૂઆત કરી નાખી. એ આપણે ઇન્ડિયન હિસ્ટ્રીમાં પણ વાત કરશું. કહેવાનો મતલબ એ છે કે એક તો ભૌગોલિક શોધખોળોને વેગ મળ્યો અને બીજું યુરોપમાં ખાસ કરીને 14મી સદીથી લઈને 16મી સદી દરમિયાન એક વૈચારિક ક્રાંતિ, એક બૌદ્ધિક આંદોલન શરૂ થયું અને એ જે આંદોલન હતું એ રેનેસા તરીકે ઓળખાય છે. 14મી થી 16મી સદી દરમિયાન રેનેસા અથવા પુનર્જાગરણ, નવજાગૃતિ એ નામે ઓળખાય છે અને આની શરૂઆત ઇટાલીમાં થઈ હતી. અત્યારે આધુનિક યુગમાં મહત્વપૂર્ણ જે વિચારધારાઓ છે, પછી એ કેપિટલિઝમ હોય, બિન સાંપ્રદાયિકવાદ હોય, એટલે કે ધર્મનિરપેક્ષતા હોય કે પછી રાષ્ટ્રીયતાની વાત હોય, ઘણી બધી વિચારધારાઓ જે છે, વ્યક્તિવાદી વિચારધારા, માનવતાવાદી વિચારધારા, એના મૂળ એ અહીંયા છે. એક બાજુ રેનેસા શરૂ થઈ ગયું, ઇટાલીમાં શરૂઆત થઈ, આખા યુરોપમાં ફેલાઈ ગયું. એની સાથે સાથે રેનેસાએ પ્રાદેશિકતાને, રાષ્ટ્રવાદને પ્રોત્સાહન આપ્યું. એટલું જ નહીં, સહિષ્ણુતાને પણ પ્રોત્સાહન આપ્યું. પ્રાદેશિક ભાષાઓમાં બાઇબલના અનુવાદ થયા અને એના લીધે એક રિફોર્મેશન, યુરોપમાં જે ચર્ચનું અને ખ્રિસ્તી ધર્મનું પ્રભુત્વ હતું એની સામે પ્રશ્નો ઊભા થયા. પ્રશ્નો પૂછવાની શરૂઆત થઈ અને એ રીતે ધાર્મિક સુધારણા, ધર્મ સુધારણા 16મી સદીમાં શરૂ થઈ જાય છે. આ 3 બાબતો બહુ મહત્વપૂર્ણ હતી. ટૂંકમાં કહીએ તો રેનેસા 2 વસ્તુની શોધ હતી. એક તો મનુષ્યની શોધ અને બીજી જે છે એ સંસારની શોધ.
મનુષ્યની શોધ મતલબ કે હવે યુરોપમાં વ્યક્તિવાદી વિચારધારા એના પર ભાર મૂકવાનો હતો. સંસ્થાની શોધ મતલબ કે ભૌગોલિક શોધખોળો. ભૌગોલિક શોધખોળોને વેગ આપવામાં શરૂઆતના યુરોપીય રાજ્યો હતા, રાષ્ટ્રો હતા એ સ્પેન અને પોર્ટુગલ, પાછળથી ઇંગ્લેન્ડ છે, પછી નેધરલેન્ડ છે, એટલે અત્યારે નેધરલેન્ડ પહેલાં હોલેન્ડ, એ પછી ફ્રાન્સ છે, બરાબર, બેલ્જિયમ છે, ઇંગ્લેન્ડ છે, એ બધાએ ભાગ લીધો. અને એ રીતે ગોલ્ડ, ગ્લોરી અને ગોડ એના માટે યુરોપના સંશોધકો છે, ભૌગોલિક સંશોધકો એ બહાર નીકળી ગયા. અને એના જ પરિણામે જેમ કે અમેરિકો વેસ્પુચી તો અમેરિકા પહોંચ્યો, એ સિવાય ઓસ્ટ્રેલિયાની શોધ થઈ, લેટિન અમેરિકા, પછી ભારત આવવા માટેના વ્યાપારી માર્ગોની શોધખોળ શરૂ કરી દેવામાં આવી. મેગલન વિશે તમે જાણો છો, માર્કોપોલો વિશે તમે જાણતા હશો, વાસ્કોડી ગામા, બરાબર, તો ભારત પહોંચ્યો હતો. તો એ રીતે વ્યાપારી માર્ગોની શરૂઆત થઈ, ભૌગોલિક શોધખોળોમાં વેગ આવ્યો. બધાના મૂળ અહીંયા જ રેનેસામાં જ, બરાબર. એટલું જ નહીં, રેનેસાએ એક વૈજ્ઞાનિક દૃષ્ટિકોણને પ્રોત્સાહન આપ્યું, પૂછપરછ કરવામાં આવતી હતી, વિશ્લેષણ કરવામાં આવતું, અને એનું જ પરિણામ હતું કે 17મી સદીની વૈજ્ઞાનિક ક્રાંતિ એ શરૂ થઈ જાય છે. 17મી સદીની સાયન્ટિફિક રેવોલ્યુશન જે છે તો એ કોના આભારી છે? તો વૈજ્ઞાનિકોના આભારી છે, ખાસ કરીને આઇઝેક ન્યૂટન અને ગેલેલિયો. એટલે વૈજ્ઞાનિક ક્રાંતિ 17મી સદીમાં શરૂ થઈ ગઈ. અને ઇંગ્લેન્ડમાં 18મી સદીમાં શરૂ થયેલી ઔદ્યોગિક ક્રાંતિ એનું મૂળ અહીંયા છે. જો વૈજ્ઞાનિક ક્રાંતિ ના થઈ હોત તો ઔદ્યોગિક ક્રાંતિ શક્ય ના બની શકી હોત. ટૂંકમાં હિસ્ટ્રી બધું કનેક્ટેડ છે, બરાબર. એટલું જ નહીં, ભૌગોલિક શોધખોળો શરૂ થઈ ગઈ, નવા નવા પ્રદેશો, દેશો શોધવામાં આવ્યા, અને એનું એક્સપ્લોટેશન, શોષણ શરૂ કરી દેવામાં આવ્યું. એટલે એ રીતે સામ્રાજ્યવાદ, સંસ્થાનવાદનું બીજારોપણ પણ અહીંયા શરૂ થઈ જાય છે. એટલું જ નહીં, વાણિજ્યિક ક્રાંતિ શરૂ થઈ ગઈ. ખાસ કરીને 17મી 18મી સદીમાં વાણિજ્યિક ક્રાંતિ શરૂ થઈ જાય છે, કોમર્શિયલ રિવોલ્યુશન. એણે પણ વધુ ને વધુ નફાની લાલચે પછી સંસ્થાનવાદ, સામ્રાજ્યવાદને પ્રોત્સાહન આપ્યું, અને એ રીતે યુરોપ ધનાઢ્ય બનતું ગયું. આખી દુનિયામાંથી જે ગોલ્ડ છે, સિલ્વર છે, પછી બીજી વસ્તુઓ છે, એનો સંગ્રહ યુરોપમાં થવા લાગ્યો. જેમ કે લેટિન અમેરિકાનું ભયંકર એક્સપ્લોટેશન કર્યું હોય તો સ્પેન અને પોર્ટુગલે. ભારતનું ભયંકર શોષણ કર્યું હોય એશિયાનું તો એ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે, ખાસ કરીને ઇંગ્લેન્ડે, બરાબર. ટૂંકમાં આ બધું જે છે આ બેઝ છે, આ પણ બેઝ છે. અને એના લીધે 18મી સદીમાં ઔદ્યોગિક ક્રાંતિ, ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન ઇંગ્લેન્ડમાં શક્ય બની. સંસ્થાનવાદ અને સામ્રાજ્યવાદની દોડમાં સ્પેન, પોર્ટુગલ પાછા પડી ગયા અને ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ આગળ આવી જાય છે. પણ 18મી સદી એ શકવર્તી, એટલે કે બહુ જ ઇમ્પોર્ટન્ટ સદી કહેવાય છે, શકવર્તી સદી કહેવાય છે. આ સદીથી તમારો સિલેબસ, વર્લ્ડ હિસ્ટ્રીનો સિલેબસ શરૂ થઈ જાય છે. એટલે આ તમે ધ્યાનમાં રાખજો. 18મી સદીમાં એક તો પ્રબોધનનો યુગ કહેવાય છે, એજ ઓફ એનલાઇટનમેન્ટ, અને એજ ઓફ રીઝન પણ કહેવાય છે, તર્કનો યુગ. પછી પ્રબોધનનો યુગ, જ્ઞાનનો યુગ પણ કહેવાય છે. અને આનો સિદ્ધાંત હતો તર્ક, સહિષ્ણુતા અને માનવતા. અત્યારે જે માનવતાવાદ વિચારધારા જોઈએ છે એના મૂળ અહીંયા છે, અને એની પહેલાં અહીંયા છે, બરાબર. એટલું જ નહીં, આ સમયગાળામાં 18મી સદીમાં રાષ્ટ્રવાદી નેશનલિઝમ એ વિચારધારા આના લીધે આખા યુરોપમાં ફેલાઈ ગઈ. અને એ રીતે પોતપોતાના રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ એ શરૂ થઈ જાય છે, મતલબ નેશનલિઝમની શરૂઆત થઈ જાય છે. એના લીધે જ પછી અમેરિકન ક્રાંતિ અહીંયા પોસિબલ થાય છે. આ 18મી સદીમાં આટલા મુદ્દાઓ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એ તમે ધ્યાન રાખજો. આ તમે છોડી શકો, પણ અમેરિકન રિવોલ્યુશન પ્રિપેર કરી જ નાખજો. ફ્રેન્ચ રિવોલ્યુશન એ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પ્રિપેર કરવાની જ છે. દરેકે દરેક એની ક્રાંતિના કારણો અને પરિણામો કયા કયા હતા એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ફ્રાન્સની ક્રાંતિ એ વધારે આધુનિક કહેવાય છે. ફ્રાન્સની ક્રાંતિના 3 સિદ્ધાંતો સ્વતંત્રતા, સમાનતા, બંધુતા, અને ચોથી જે લાક્ષણિકતા છે નેશનલિઝમ, એનો ફેલાવો આખા યુરોપમાં પછી ધીરે ધીરે વિશ્વમાં થયો છે. ઔદ્યોગિક ક્રાંતિ એનું પહેલું સ્ટેજ એ બ્રિટનમાં શરૂ થઈ જાય છે. ઔદ્યોગિક ક્રાંતિ એ સાયલેન્ટ રિવોલ્યુશન કહેવાય છે, અને હજુ પણ ચાલુ છે. અત્યારે 5th સ્ટેજ છે, ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશનનું 5મું સ્ટેજ છે. આ કદી અટકવાની નહીં, બરાબર. અને આણે આખા વિશ્વ ઉપર વ્યાપક પ્રભાવ પાડ્યો છે. એટલે 18મી સદી બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલું જ નહીં, 18મી સદીમાં જે વિચારો ઉત્પન્ન થયા હતા, ફેલાઈ ગયા આખા યુરોપમાં, અને
19મી સદી જે છે 19મી સદી એ રાષ્ટ્રવાદની સદી કહેવાય છે. આ સમયગાળામાં ખાસ કરીને યુરોપની વાત કરીએ તો ઇટાલી અને જર્મનીનું યુનિફિકેશન થાય છે. રાષ્ટ્રવાદી વિચારધારાનો એ વિજય હતો. ઇટાલી એક રાષ્ટ્ર બન્યું અને પ્રશિયા જર્મનીમાં રૂપાંતરિત થયું અને એક રાષ્ટ્ર બન્યું. તો એ પણ બે મુદ્દા બહુ મહત્વપૂર્ણ છે. બિસ્માર્કની નીતિઓ તમે સ્કીપ કરી શકો એમ છો, બરાબર, પણ ઇટાલી અને જર્મનીનું એકીકરણ એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. એટલું જ નહીં, નેપોલિયન બોનાપાર્ટ તો એ તમારે પ્રિપેર કરવું હોય તો કરો, ના કરવું હોય તો કંઈ વાંધો નહીં. પણ અમેરિકન ક્રાંતિ એ પછી અમેરિકન સિવિલ વોર અને અબ્રાહમ લિંકનની ભૂમિકા અને ગુલામી પ્રથાની નાબૂદી અને એનું બંધારણ, વિશ્વમાં પહેલું લિખિત બંધારણ એ અમેરિકાનું છે. એટલે એ તમે થોડું ધ્યાન રાખજો. એ ઇમ્પોર્ટન્ટ છે, પોલિટીમાં પણ ઇમ્પોર્ટન્ટ છે અને હિસ્ટ્રીમાં પણ ઇમ્પોર્ટન્ટ છે. બંને બાજુ કામમાં આવશે. 19મી સદી યુરોપમાં ક્રાંતિઓની સદી કહેવાય છે. ઘણા બધા દેશોમાં પ્રજાએ પોતાના અધિકારોની માગણી કરી. લોકતાંત્રિક અધિકારો એની માંગણી શરૂ થઈ ગઈ હતી. 19મી સદીમાં એક બાજુ સંસ્થાનવાદ સામ્રાજ્યવાદની સ્પર્ધા યુરોપીય દેશો વચ્ચે બહુ તીવ્ર બની ગઈ હતી. શાસ્ત્રીકરણને વેગ મળ્યો હતો. કોઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા નહોતી કે જે કંટ્રોલ કરી શકે. એશિયા, આફ્રિકા, લેટિન અમેરિકામાં સંસ્થાનવાદ સામ્રાજ્યવાદ એની પકડ મજબૂત થઈ રહી હતી. ભારત ઉપર પણ આપણે વાત કરશું જ. કહેવાનો મતલબ એ છે 1870 પછી નવ સામ્રાજ્યવાદ શરૂ થઈ જાય છે, જેણે એશિયા, આફ્રિકા, લેટિન અમેરિકા દેશોને ગુલામ બનાવવા માટે પ્રયત્નો શરૂ કરી નાખ્યા. મતલબ ભયંકર શોષણ. એટલું જ નહીં, આ સમયગાળામાં સમાજવાદી વિચારો, મૂડીવાદી વિચારો એ બધું ફેલાતું જાય છે. કાર્લ માર્ક્સ ઇમ્પોર્ટન્ટ છે. કાર્લ માર્ક્સ અને એમનો વૈજ્ઞાનિક સમાજવાદ અથવા સામ્યવાદ. મૂડીવાદી વિચારધારા એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. એટલું જ નહીં, અત્યારે આધુનિક જે બેન્કિંગ પ્રણાલી છે, સ્ટોક સિસ્ટમ છે, એટલે કે શેર બજાર છે, પછી આધુનિક આપણી જે રાજ્ય વ્યવસ્થા છે, એ બધાની શરૂઆત એ આ સમયગાળામાં થઈ જાય છે. એટલે આ તમારે ધ્યાનમાં રાખવાનું છે. 19મી સદીના ઉત્તરાર્ધમાં બાલ્કન રાષ્ટ્રોનો પ્રશ્ન ધીરે ધીરે એ મહત્વપૂર્ણ બનતો ગયો. આખું યુરોપ દારૂગોળા ઉપર બેઠેલું હતું. આખું યુરોપ અને એક ચિનગારી કંઈ પણ કરી શકે એમ હતી. અને બાલ્કન રાષ્ટ્રો પર જે શાસન હતું એ ઓટોમન તુર્ક એમ્પાયર, યુરોપનો બીમાર પુરુષ કહેવાય છે. અહીંયા સમસ્યા ગૂંચવાઈ ગઈ અને એક બાજુ યુરોપના દેશો વચ્ચે શસ્ત્રોની હરીફાઈ, સંસ્થાનવાદી હરીફાઈ અને એટલે કે સંસ્થાનો પડાવી લેવા માટેની હરીફાઈ તીવ્ર બની ગઈ હતી. પૂર્વમાં જાપાને પણ સામ્રાજ્યવાદની શરૂઆત કરી નાખી હતી. એટલે વાતાવરણ એવું ડહોળાઈ ગયું. એનું પરિણામ એ 20મી સદીમાં ફર્સ્ટ વર્લ્ડ વોર અને સેકન્ડ વર્લ્ડ વોર. પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થયું 1914થી અને 1918માં પૂરું થયું. પણ પ્રથમ વિશ્વયુદ્ધ જે છે એ ટોટલ વોર કહેવાય છે. સેકન્ડ વર્લ્ડ વોર એ પણ ટોટલ વોર કહેવાય છે. અને આના ઘણા દૂરગામી પરિણામો આવ્યા. પ્રથમ વિશ્વયુદ્ધ પછી પણ વિશ્વમાં, યુરોપમાં શાંતિની સ્થાપના ના થઈ શકી, કેમ કે વિજેતા રાષ્ટ્રો હતા એમની વચ્ચે પણ પરસ્પર વિશ્વાસનો અભાવ હતો. એટલું જ નહીં, આના પછી જે લીગ ઓફ નેશનની સ્થાપના થઈ હતી તો એમાં અમેરિકા પણ સામેલ નહોતું થયું. એટલે પ્રથમ વિશ્વયુદ્ધથી સમસ્યાનો કોઈ અંત ના આવ્યો અને તરત જ પછી 1939માં બીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું. એ તો પહેલાં કરતાં પણ વધારે ભયાનક હતું. પણ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ફર્સ્ટ વર્લ્ડ વોર અને સેકન્ડ વર્લ્ડ વોર તમે બરાબર પ્રિપેર કરી નાખજો, ખાસ કરીને એમના પરિણામો. પ્રથમ વિશ્વયુદ્ધના પછી ફ્રાન્સમાં વર્સાઈની જે સંધિ થઈ 1919માં, એમાં જર્મની પ્રત્યે બહુ જ અન્યાય કરવામાં આવ્યો હતો. ઇટાલી, જાપાન વિજેતા રાષ્ટ્રોના ગ્રુપમાં હતું, પણ એમને જે પ્રદેશોની કે જે માગણીઓ હતી એ સંતોષાય નહીં. એટલે એ ઇટાલી પછી એ ફાસીવાદ તરફ સરમુખત્યારશાહીનો ઉદય થાય છે. ઇટાલીમાં મુસોલિની ફાસીવાદની સ્થાપના કરે છે. જર્મનીમાં હિટલર નાઝીવાદની સ્થાપના કરે છે. એક રીતે આ કાઉન્ટર રિવોલ્યુશન કહી શકાય. જાપાને પણ સૈનિકવાદની શરૂઆત કરી નાખી હતી. એટલે પ્રથમ વિશ્વયુદ્ધ પછી પણ કાયમી શાંતિની સ્થાપના ના થઈ. અને એક બાજુ રશિયા અને ચીનમાં સામ્યવાદી વિચારો ઝડપથી ફેલાઈ ગયા. રશિયાની બોલ્શેવિક રિવોલ્યુશન તમે બરાબર પ્રિપેર કરી નાખજો. એ સિવાય લેનિન, તો એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ચીનની સામ્યવાદી ક્રાંતિ અને માઓ ત્સે તુંગ એ પણ ઇમ્પોર્ટન્ટ છે. એ તમારે પ્રિપેર કરવાનું જ છે.
1939થી સેકન્ડ વર્લ્ડ વોર શરૂ થઈ ગયો, બીજું વિશ્વયુદ્ધ, હિટલરે પોલેન્ડ ઉપર આક્રમણ કર્યું અને પછી વિશ્વના મહત્વપૂર્ણ દેશો અને ખાસ કરીને યુરોપ, અમેરિકા, જાપાન એ જોડાઈ ગયા અને એ રીતે સેકન્ડ વર્લ્ડ વોર શરૂ થઈ જાય છે. કારણો લગભગ અહીંયા હતા એવા જ છે. ખાસ કરીને પરિણામો પર તમે ધ્યાન રાખજો. બીજું વિશ્વયુદ્ધ સમાપ્ત થયું 1945માં, પણ જાપાનના 2 શહેરો ઉપર, હિરોશિમા અને નાગાસાકી ઉપર એટમ બોમ્બ ઝીકાયા હતા. એટલે બીજા વિશ્વયુદ્ધ પછી જે પરિણામો છે એ બહુ જ દૂરગામી નીવડ્યા છે અને વિશ્વએ ખાસ કરીને પરમાણુ યુગમાં પ્રવેશ કર્યો અને એના પછી અવકાશ યુગમાં પ્રવેશ કર્યો. એટલું જ નહીં, બીજા વિશ્વયુદ્ધ પછી ખાસ કરીને સંસ્થાનવાદ સામ્રાજ્યનું પતન શરૂ થઈ જાય છે. એનું કારણ એ છે કે એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકાના દેશોમાં એક તો રાષ્ટ્રીય આંદોલનો શરૂ થઈ ગયા, લોકો જાગૃત થયા અને બીજી બાજુ બીજા વિશ્વયુદ્ધમાં જે પણ વિજેતા રાષ્ટ્રો હતા, ખાસ કરીને યુરોપના રાષ્ટ્રો, એ આર્થિક રીતે નબળા પડી ગયા. હવે પહેલાં જેવી તાકાત પણ ના રહી. બીજી બાજુ આ દેશોની પ્રજાએ સ્વાતંત્ર્ય માટે સામૂહિક આંદોલન શરૂ કરી નાખ્યા. એના લીધે એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકાના ઘણા બધા દેશો આઝાદી પ્રાપ્ત કરે છે આ સમયગાળામાં. એટલે એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે સંસ્થાનવાદ અને સામ્રાજ્યવાદનું પતન આ સમયગાળામાં થાય છે. એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, ક્વેશ્ચન પૂછી શકાય એમ છે. બીજા વિશ્વયુદ્ધના અંતે યુનાઇટેડ નેશનની સ્થાપના થઈ, જેથી કરીને વિશ્વમાં કાયમી શાંતિની સ્થાપના થઈ શકે. પણ ઘણા બધા એવા વિવાદો છે જેમાં મહાસત્તાઓ, સુપર પાવર સામેલ છે. એ વિવાદો હજુ પણ ચાલુ જ છે. જેમ કે આપણે કાશ્મીરનો ઇસ્યુ, મધ્ય પૂર્વ, અત્યારે ઇઝરાયલ અને બીજા દેશો લડી રહ્યા છે, આરબ દેશો. તો એના મૂળમાં ક્યાંક ને ક્યાંક મહાસત્તાઓ જે છે એમના હિતો રહેલા છે. પણ બીજા વિશ્વયુદ્ધ પછી ત્રીજા વિશ્વના દેશો એ એક થયા અને નામની સ્થાપના થઈ બિન જોડાણવાદી આંદોલન. એશિયા, આફ્રિકા, લેટિન અમેરિકા એ દેશો સામૂહિક હિતો માટે પરસ્પર એક થયા અને તે જવાહરલાલ નહેરુના અંડરમાં આ નામ મૂવમેન્ટ શરૂ થઈ જાય છે. બિન જોડાણવાદી આંદોલન કહે છે. બીજા વિશ્વયુદ્ધ પછી ઠંડુ યુદ્ધ, કોલ્ડ વોર, એની પણ શરૂઆત થઈ જાય છે, ખાસ કરીને અમેરિકા અને ભૂતપૂર્વ સોવિયત યુનિયન. ઠંડુ યુદ્ધ મતલબ કે માનસિક યુદ્ધ હોય છે, શસ્ત્રોનું યુદ્ધ નહીં હોતું. એક રીતે વૈચારિક યુદ્ધ હોય છે. આખું વિશ્વ 2 છાવણીમાં વહેંચાઈ ગયું હતું. તો એ પણ મુદ્દો ઇમ્પોર્ટન્ટ છે, એ તમારે ધ્યાનમાં રાખવાનો છે. એટલું જ નહીં, યુરોપનું વિભાજન થઈ ગયું. પશ્ચિમી યુરોપ જે લોકતાંત્રિક હતું, પૂર્વ યુરોપ જે ભૂતપૂર્વ સોવિયત યુનિયન એના સેટેલાઇટ સ્ટેટ હતા. તો પૂર્વ અને પશ્ચિમમાં યુરોપનું વિભાજન, તો એ બહુ ઇમ્પોર્ટન્ટ નહીં, પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. પછી યુરોપની એકતા માટે પ્રયત્નો શરૂ થઈ ગયા. તો યુરોપીય યુનિયન એ તમારે ધ્યાનમાં રાખવું પડશે, કેમ કે ભારતના એની સાથેના સારા સંબંધો છે અત્યારે પણ, બરાબર. એટલે યુરોપમાં શું રાજકીય પરિવર્તનો આવ્યા એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. એ પછી 20મી સદીના અંતે સૌથી મહત્વપૂર્ણ ઘટના જે છે એ યુએસએસઆરનું વિઘટન અને અમેરિકાનું પ્રભુત્વ. સોવિયત યુનિયન એ આંતરબાહ્ય કારણોના લીધે પડી ભાંગ્યો. પૂર્વ યુરોપમાં રાજકીય પરિવર્તનો થયા અને એમણે સોવિયત યુનિયન એની સત્તા સ્વીકારવાનો ઇનકાર કરી નાખ્યો. એટલું જ નહીં, આંતરિક રીતે પણ ગોર્બાચોફની નીતિઓ એ સફળ ના બની અને છેવટે 1991માં યુએસએસઆરનું વિઘટન થઈ જાય છે. એ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે, એ પણ તમારે પ્રિપેર કરવાનો છે. અને સોવિયત યુનિયન જતાં અમેરિકા એક રીતે વિશ્વ ઉપર પોતાનું પ્રભુત્વ સ્થાપી દે છે. યુનિપોલર વર્લ્ડ એનો ઉદ્ભવ થયો. પણ એની સાથે સાથે એક નવા પ્રકારનું ઠંડુ યુદ્ધ અમેરિકા અને ચીન વચ્ચે શરૂ થઈ ગયું છે. અત્યારે ન્યૂ કોલ્ડ વોર તરીકે ઓળખાય છે. એટલે એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. અને એમના હિતો આફ્રિકા, એશિયા અને લેટિન અમેરિકામાં છે. તો એ રીતે હરીફાઈ હજુ તીવ્ર બની રહી છે. એ સિવાય ગ્લોબલાઇઝેશન એ પણ મહત્વપૂર્ણ મુદ્દો છે. ઇકોનોમીમાં પણ છે, સોશિયોલોજીમાં પણ છે અને હિસ્ટ્રીમાં પણ છે. ગ્લોબલાઇઝેશન બરાબર પ્રિપેર કરજો. એની શું શું અસરો થઈ, ભારતનું સ્ટેન્ડ કેવું છે, તો એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. વૈશ્વિકરણ એટલે કે ગ્લોબલાઇઝેશન મતલબ કે દરેક દેશની અર્થવ્યવસ્થાને વિશ્વની અર્થવ્યવસ્થા સાથે જોડી દેવી. આમ તો આના મૂળ છે રેનેસા પિરિયડ, ભૌગોલિક શોધખોળો ત્યાં સુધી જોઈ શકાય છે. 1960 પછી મોટાભાગે વિશ્વમાં જે પણ દેશો ગુલામ હતા યુરોપીય રાષ્ટ્રોના, તો એ લગભગ સ્વતંત્ર થઈ ગયા છે અને એમનો વિકાસ, એના પ્રશ્નો ઘણા બધા છે. ખાસ કરીને
એશિયા અને લેટિન અમેરિકામાં અલ્પ વિકાસ એ એક મહત્વપૂર્ણ મુદ્દો રહ્યો છે. એના ઘણા બધા કારણ છે. ભ્રષ્ટાચાર, પછી શિક્ષણનો અભાવ, પછી હિતો, મહાસત્તાઓની અને એમની જે મલ્ટીનેશનલ કંપનીઓ છે એની દખલગીરી, તો ઘણા બધા કારણો છે. તો એ મુદ્દાઓ તમે ધ્યાન રાખજો, જીએસમાં ક્યાંક તો કામમાં આવશે અને અહીંયા પણ મૂકી શકાય એમ છે અને કરંટ ટચ પણ આપી શકાય એમ છે. બરાબર. એ સિવાય અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, એઆઈ રિવોલ્યુશન શરૂ થઈ ગઈ છે. ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન 18મી સદીના મધ્ય ભાગથી 1760થી બ્રિટનમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિ હજુ પણ ચાલુ છે. અહીંયા બ્રિટનમાં જે ઔદ્યોગિક ક્રાંતિ શરૂ થઈ હતી એ પહેલું સ્ટેજ હતું. અત્યારે 21મી સદી ચાલુ છે. 21મી સદીમાં હ્યુમન અને મશીન બંને સાથે કામ કરશે અને એ જે રિવોલ્યુશન છે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તરીકે પણ ઓળખાય છે અથવા તો IR5 તરીકે પણ ઓળખાય છે. એટલે એ પણ મહત્વપૂર્ણ મુદ્દો છે, જો કે કરંટમાં તમે વાંચશો. ટૂંકમાં યુપીએસસીએ જીએસ પેપર 1 મુખ્ય પરીક્ષામાં 18મી સદીની મુખ્ય જે ઘટનાઓ છે, બનાવો છે, ત્યાંથી શરૂ કરીને અત્યાર સુધી જે મહત્વપૂર્ણ બનાવો છે એ બધું સિલેબસમાં આવરી લીધું છે. હા, વેલ ડિફાઇન નહીં કરેલો. મેં તમને આ ટૉપિક આપી દીધા, એટલે આ ટૉપિક તમારે પ્રિપેર કરવાના છે. અને બીજું કે વર્લ્ડ હિસ્ટ્રી પ્રિપેર કરો ત્યારે અહીંથી જ શરૂ કરજો, 18મી સદીથી. આની કોઈ જરૂર છે નહીં, આ થોડું મેમરીમાં રાખવાનું છે. અને બીજું કે જીએસ મેઇન્સમાં વર્લ્ડ હિસ્ટ્રીમાં જો ક્વેશ્ચન પૂછાય તો ખાસ કરીને એનાલિટિકલ આન્સર લખજો, સ્ટોરી ના લખતા, કેમ કે બધું જ કાર્યકાળના સંબંધથી ગૂંથાયેલું છે. વાય અને હાઉ એના પર ફોકસ કરજો અને એ રીતે તમારા આન્સર લખવાનો છે અને ફેક્ટ ડેટા આપવાની છે અને એનાથી તમારો સ્કોર થઈ શકશે. બીજું કે સોર્સિસની વાત કરીએ તો જીએસના પોઈન્ટ ઓફ વ્યૂથી વર્લ્ડ હિસ્ટ્રીના સોર્સની વાત કરીએ તો ઓલ્ડ એનસીઆરટી છે અર્જુન દેવની વર્લ્ડ હિસ્ટ્રી, એ સારી છે. એ સિવાય કન્ટેમ્પરરી વર્લ્ડ પોલિટિક્સ ન્યૂ એનસીઆરટી છે 12th સ્ટાન્ડર્ડની, એ પણ સારી છે. એમાંથી મોટાભાગના મુદ્દાઓ મળી રહેશે. નોર્મન લો એની વર્લ્ડ હિસ્ટ્રીની બુક એની હું ભલામણ નહીં કરતો, એ ઓપ્શનલવાળા માટે છે. પણ છતાં તમારે ડિટેલમાં વાંચવું હોય તો માસ્ટરિંગ ઇન વર્લ્ડ હિસ્ટ્રી નોર્મન લો એની બુક સારી છે. અથવા તો કોઈ કોચિંગ ક્લાસનું સારું મટીરિયલ હોય તો એનો પણ યુઝ કરી શકો એમ છો. ટૂંકમાં આ બધું કરવાની જરૂર છે નહીં. હા, આ થોડું મેમરીમાં રાખજો અને તમારું સિલેબસ અહીંથી શરૂ થાય છે અને આટલા સુધી છે. બરાબર. એમાં મહત્વપૂર્ણ ટૉપિક્સ મેં કહી દીધા છે. છતાં પણ કંઈ ડાઉટ ડિફિકલ્ટી હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો, મને ફોન પણ કરી શકો છો. આ મારો નંબર છે. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ વેરી મચ.